સમાચારમાં વાત મોરબીની કરીશું। સતત બીજા દિવસે રામચોકમાં સ્થાનિકોનો ચક્કાજામ। ખરાબ રસ્તા, પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોનો વિરોધ। લાતી પ્લોટના ઉદ્યોગકારોએ એકત્ર થઈને વ્યક્ત કર્યો છે રોષ। અનેકવાર રજૂઆત છતાં કામગીરી ન કરાઈ હોવાનો આક્ષેપ। વરસાદ રોકાયા બાદ પણ પાણીનો નિકાલ ન થતો હોવાનો દાવો। તાત્કાલિક વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવાની માંગ। મામલો ઉગ્ર બનતા મનપાના ડેપ્યુટી કમિશનર સ્થળ પર પહોંચ્યા। વેપારીઓએ ડેપ્યુટી કમિશનરને પાણીમાં ચલાવી સ્થિતિ અંગે કર્યા વાકેફ। ડેપ્યુટી કમિશનરને બપોર સુધીમાં કામગીરી શરૂ કરવાની ખાતરી આપી। ડેપ્યુટી કમિશનરની સમજાવટ બાદ વેપારીઓ ચક્કાજામ દૂર કર્યો। ગઈકાલે પણ લોકોએ ડેપ્યુટી કમિશનરને રસ્તા પર ચલાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે મોરબીના શનાળા રોડની હાલત દયનીય છે। બિસ્માર રોડના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેક રજૂઆતો કરવા છતાં કામગીરી ન થતા કંટાળેલા પરિવારોએ ચક્કાજામ કર્યો। મામલો ઉગ્ર બનતા મનપા ડેપ્યુટી કમિશનરને કામગીરી શરૂ કરવાની ખાતરી આપતી મામલો શાંત થયો। કોઈ પણ હેવી વ્હીકલ લઈને આવો તો એ લાતી પ્લોટ અમારા 7 નંબરમાંથી આમ કન્ટિન્યુ નીકાળીને ઓલા નાકા સુધી પહોંચી શકે એવી પોઝિશન નથી। ચાલવાની તો વાત દૂર રહી, ચાલીને તો જવાની વાત દૂર, કાર લઈને કે મોટા વ્હીકલ લઈને પણ આવી શકાય એવી પોઝિશન નથી। આ આજની વાત નથી, આ ટોટલ સમજો કે 40 વર્ષથી આ પ્રશ્ન છે। તો હવે અમારે વેપાર બંધ છે અત્યારે, તો હવે બંધ કરી શટર બંધ કરીને બીજા ગામ વહી જવું કે અહીંયા રોકાવું એવો પ્રશ્ન છે અમારો। લાટી પ્લોટની અંદર જે રોડ રસ્તાઓ છે એની અંદર જે ખાડા પડેલા છે અને પાણી ભરાવાની સમસ્યા છે એ બાબતે રજૂઆત કરવામાં આવેલી હતી। કોર્પોરેશન દ્વારા આના આયોજનની અંદર અગાઉ 15 કરોડ રૂપિયા મૂકેલા છે, એ તબક્કા વાઇઝ એનું કામ કરવામાં આવશે। અત્યારે જે સમસ્યા છે એમ પહેલા ડીવોટરિંગની કામગીરી કરવામાં આવશે અને આડી અને ઊભી શેરીઓની અંદર જે વેટમિક્સ નાખવાની કામગીરી છે આવતીકાલે સવારથી ચાલુ કરવામાં આવશે। મોરબીમાં સતત બીજા દિવસે સ્થાનિકો દ્વારા ખરાબ રસ્તાને લઈને ઘેરાવ કરવામાં આવ્યો છે। ત્યારે આ બંને તસવીરો આપ જુઓ, જેમાં દેખાઈ રહ્યું છે કે ગઈકાલે પણ મોરબીના લોકોનો રોષ છે આસમાને હતો અને આજે પણ મોરબીના અન્ય વિસ્તારના લોકો વિરોધ કરી રહ્યા છે। ગઈકાલે પણ આ ગુસ્સાની ગાજ ડેપ્યુટી કમિશનર પર પડી હતી અને લોકોએ તેમનો ઘેરાવ કર્યો હતો અને તેમને રસ્તા પર ચલાવ્યા હતા। આજે પણ એ જ દ્રશ્યો મોરબીમાં જોવા મળ્યા છે।